ચલો, તો આપણે જે કર્મમાં વાત કરી રહ્યા હતા એમાં પણ તમે જોયું હશે, આપણને મોહનીય રાજાએ તરત ગેપ નાખી દીધું ને. ક્યાંક પણ તમે જ્યારે ભણશો ત્યારે મોહનીય રાજા 100% તમને હેરાન કરવા આવશે જ. અમારે ત્યાં છેડાનગરમાં જ્યારે અમે ભણી રહ્યા હતા ત્યારે મોહનીય 8 કર્મ ભણતા હતા નવતત્વમાં. મોહનીય કર્મ વિશે જ્યારે ભણાવવાનું સ્ટાર્ટ કર્યું, અમારે ત્યાં અહીંયા કેવું હતું, ફેમિલી આવે ભણવા. એક જણ નહીં, તમે હમણાં એક જ ભણો છો, પણ હસબન્ડ અને છોકરાઓ બધા સાથે આવે. રાતના 9 થી 10 હોય, તો એ બાર થી બધા આવે ગાડી લઈને, ટ્રેનમાં. તો એક કપલ આવતું હતું, એ ક્લાસમાં આવ્યા નહીં એટલે અહીંયાથી જયારે ભણીને ગયા જે દિવસે મોહનીય વિશે, અને એમણે નક્કી કર્યું કે ચલો કંઈ પણ લાઈફમાં થાય તો મોહનીય સાથે અમારે લડવું છે. અને સેમ ડે મારા ખાલી હસબન્ડ ને રાતના અહીંયાથી ક્લાસ થી ગયા 11 વાગે, તો એટેક તો હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. અને 2-4 દિવસમાં વાઈફને પણ પ્રોબ્લેમ થયો અને એમને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. નેક્સ્ટ વીક જ્યારે મારો ક્લાસ હતો ત્યારે મેં કીધું જ હતું કે આટલામાંથી તમારામાંથી કોઈક ને કોઈક તો ગેરહાજર હશે ને હશે. જનરલી કોઈ અહીંયા હોય નહીં. તો પછી મને ખબર પડી એ બંને જણાએ ઓનલાઈન અટેન્ડ કર્યું. અહીંયા કોઈકે મોબાઈલ ઓન રાખ્યું હતું, એ લોકોએ અટેન્ડ કર્યું ત્યાંથી, ને બંને અલગ અલગ હોસ્પિટલથી. તો મને કીધું કે મહારાજાએ હેરાન તો કર્યું, અમને અશાતા આપી, પણ એ અશાતાને અમે અમારા ઉપર હાવી નહીં થવા દીધું. અમે હોસ્પિટલથી પણ બંને અલગ અલગ હોસ્પિટલથી પણ ક્લાસ અટેન્ડ કર્યો. એટલે મહારાજાની જે લોકોએ નક્કી કર્યું હતું કે કાંઈ પણ થશે એની ચોટલી અમે પકડીને રાખશું, એ લોકોએ 2-3 ક્લાસ આઈ થિંક હોસ્પિટલથી એ લોકોએ અટેન્ડ કર્યા. એટલે બંનેને અશાતા આવી કે તમે ભણી ન શકો, પણ એમાં એ લોકોએ ચેલેન્જ એક્સેપ્ટ કરી. અને એવા તો ઘણા એવા કિસ્સા છે કે જ્યારે પણ તમે મોહનીય રાજાને હરાવવાનું ટ્રાય કરો, તો જેવી રીતે આપણને હમણાં વચ્ચે બ્રેક આવ્યું, ક્યારેક તમારું ઇન્ટરનેટ જાય યા XYZ સમથિંગ તમારી સાથે થાય ને થાય, એ એટલું ઈઝીલી તમને આ બધું ભણી અને મોક્ષમાં જવા માટે ન દે. એટલે મોહરી રાજાની સામે લડવું એ કઈ ઈઝી વાત નથી. તો અહીંયા આપણે જે ભણી રહ્યા હતા એમાં તમારે બુક વાંચવી પડશે. એમાં જ્ઞાનાવરણી આપણે જોયું, દર્શનાવરણીય જોયું, અશાતાને સરખાવ્યું છે તલવાર હોય એના પોઈન્ટ ઉપર તમે મધ લગાડી દો, અને જેને ભાવતું હોય એ શું કરશે, કાં તો આંગળીથી લેશે કાં જીભથી લેવાની ટ્રાય કરશે. અને જેવું લેવા જશે એવું એનું કાં તો જીભ કપાશે કાં તો આંગળી કપાશે. એટલે શાતાવેદની એવી જ છે, મને બહુ ગરમી થાય છે, જલ્દી એસી ઓન કરો, ભૂખ લાગી છે, ફ્રીજ માંથી ઠંડુ પાણી. એટલે આપણને કરે એવું કે આપણે એ વસ્તુ કરીએ, અને જેવું એ કરીએ એટલે આપણને કર્મ ચોટાડે. એટલે તમે મધ લેવા જાઓ એટલે આંગળી કપાય ને કપાય. એટલે તમે સાતા ભોગવવા જાઓ ત્યારે અશાતા આપણને બંધાવે. આપણને બધાને એમ થાય કે ચલો ભૂખ લાગી છે, ચલો ગરમી થાય છે, એટલે અશાતા મોકલે અને પછી આપણે સાતા એમાંથી લેવા જઈએ. જેવી સાતા લઈએ એટલે અશાતાનો પડીકો આપણા આત્મા સાથે બાંધી. ખ્યાલ આવ્યો? એટલે તલવારથી લેપાયેલી, મધથી લેપાયેલી તલવાર એના સાથે સરખાવ્યું કે તમે એનો મધનો મોહ કરો, લેવા જાઓ એટલે તમારું કપાય ને કપાય જીભ અથવા તો આંગળી. બરાબર? એટલે આપણે 4-5 કર્મ જોયા. હવે એના પછીનું કર્મ છે નામ કર્મ. તો એને ચિતારા સાથે, ચિત્રકાર સાથે સરખાવ્યું, પેન્ટર. તમારી પાસે પ્લેન વ્હાઈટ પેપર છે અને તમે જ પેન્ટર છો, કે ઈ પેન્ટર તમારી પાસે જે કરવું હોય એ તમે એમાં રંગ ભરી શકો છો. એટલે હજી તમારી પાસે ઘણી એવી જો આયુષ્ય હોય તો તમે એવા કામ કરો કે નેક્સ્ટ જો તમારું આયુષ્ય બંધાઈ ગયું હોય તો એ સારું મળે, અને ન બંધાયું હોય તો તમે બાંધી શકો. બંને ઓપ્શન તમારી પાસે છે. એટલે ચિત્રકાર તમે જ છો, કેવું કરવું એ તમારા હાથમાં છે. એટલે ડોન્ટ વરી,
એટલે નામ કર્મ અને પેન્ટર્સ. હવે છે ગોત્ર કર્મ, એને કુંભારના ઘડા, એ નાના ઘડા પણ બનાવે, એ મોટા ઘડા પણ બનાવે. કોઈક ઘડા હોય એ મદિરા રાખવા માટે વપરાય, કોઈક દેરાસરમાં વપરાય, ઘરમાં વપરાય. એટલે તમે જન્મ્યા છો પણ હવે ઉચ્ચ ગોત્રમાં કે નીચ ગોત્રમાં એ લાસ્ટ ભાવમાં તમે ડિસાઈડ કર્યું. સારા કામ કર્યા હશે તો તમે ઉચ્ચ ગોત્રમાં જન્મો, તમે ખરાબ કામ કરો તો નીચ ગોત્રમાં જન્મો. પણ આ એક એવું કર્મ છે કે એ ફિક્સ નથી. દાખલા તરીકે હું જન્મી ઉચ્ચ ગોત્રમાં, પણ એ ગોત્રમાં મેં એવા ખરાબ કામ કર્યા કે મારા કુટુંબનું નામ મારા કારણે બદનામ થઈ ગયું, તો જે મારું ઉચ્ચ ગોત્ર હતું એ બાય ડિફોલ્ટ નીચ ગોત્ર થઈ ગયું. હું જન્મી હતી નીચ ગોત્રમાં, પણ પછીથી મેં દીક્ષા લીધી અથવા એવા સારા કામો કર્યા કે મારા કુટુંબનું નામ રોશન થઈ ગયું. તો તમે તમારા કાર્યના હિસાબે તમારું ગોત્ર ઊંચું અને નીચું કરી શકો છો. આપણે કહીએ ને આ બહુ સારું કુટુંબ છે, તો કોઈક એમણે સારા કામ કર્યા હશે એટલે એમનું નામ વખણાય એટલે ઉચ્ચ ગોત્ર. અને નીચ ગોત્ર એટલે તમે ઘણા એવા મહાત્મા છે કે જે ચાંડાલ કુળમાં જન્મ્યા, તો એમને અગલા ભાવમાં નીચ ગોત્ર બાંધ્યું એટલે ઉદયમાં આવ્યું, પણ પછીથી આ ભાવમાં નીચ ગોત્રમાં જન્મી અને દીક્ષાઓ લઈ અને પોતાનું ગોત્રને ઊંચું કરી નાખ્યું. એટલે આપણે જે કાર્યો કરીએ છીએ એના ઉપરથી ગોત્ર નક્કી થાય છે. બાકી તમને એમ ફાપો હોય કે હું તો રાજાના ઘરે જન્મ્યો છું, તો એવું નથી. રાજાને ઘરે જન્મીને ખરાબ કાર્ય કરી અને તમે તમારું ગોત્ર અને તમારા આખા કુટુંબનું નામ, જો એક જણ ખરાબ કામ કરે તો આખા કુટુંબનું નામ ખરાબ થાય છે કે નહીં? એટલે પછી એ ઘર સાથે કોઈ વ્યવહાર ન કરે એટલે પછી એનું ગોત્ર નીચું થઈ જાય. એના ઘરમાં તમને દીકરી દીકરો આપવું હોય, તમે વિચારો કે નહીં, એટલે એ નીચ ગોત્ર થઈ ગયું. ત્યાં કર્મો આપણને એવી રીતે હેરાન કરે. બરાબર? એટલે આપણા 8 કર્મ થયા. બેન, એ એક સેમ ભાવમાં જ ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર ઉદયમાં આવી શકે? હા હા, આવે ને. દાખલા તરીકે હું જન્મી ઉચ્ચ ગોત્રમાં, તો એ જન્મે વખતે જે હતું ને એ ગગલા ભાવનું હતું. બરાબર? જન્મ વખતે. પણ જન્મીને હું એવા કાર્ય કરું 8-10 વર્ષની ઉંમરથી કે મારું નામ ખરાબ, હું ચોરી કરું છું, ખોટું બોલું છું, તો એ આખા આપણે કહીએ એન ઘર જો એ છોકરો તો કેડો હે, ખરાબ હે, તો એના ઘરનું નામ એ બચ્ચાના કારણે ખરાબ થઈ ગયું, તો તમારું ગોત્ર નીચું થઈ ગયું. પછી પાછા તમે મોટા લઈને દીક્ષા લો, પાછું ઉચ્ચ ગોત્ર થઈ શકે, પાછું નીચે ગોત્ર થઈ શકે. એટલે આપણા હાથ છે. સમજાય. હા, ખાલી જન્મ વખતે જે છે ને એ તમારું અગલા ભાવનું છે, એમાં તમારું પુણ્ય અને પાપ ઈ કામ કરે છે. અને તમે પુણ્ય અને પાપ તત્વ સમજ્યા, એમાં હતું કે પુણ્યનો ઉદય હોય તો ઉચ્ચ ગોત્ર, તમે આગળ હવે જશો ને ત્રીજા તત્વમાં, ચોથા તત્વમાં, ને પાપનો ઉદય હોય તો નીચ ગોત્ર મળે. એટલે તમે બાંધ્યું હોય ત્યારે ઉદય થાય. બાંધ્યું ક્યારે? આ ભાવમાં નથી બાંધ્યું, અગલા ભાવમાં બાંધ્યું, જે તમારો ગયો ભાવ હતો એમાં. ચલો હવે પાછું તમે પેન્ટ કરી શકો, સારું કરવું હોય તો નેક્સ્ટ ભાવ. તો હવે આપણે આ 39 ગાથામાં જોઈએ, આ 8 કર્મ છે, એ 8 ના દીકરા કેટલા છે, ભેદ કેટલા છે. તો આપણે પહેલા ગાથા નંબર 38 બાકી છે. પડ પડી હારસી મઝ. પડ એટલે પાટો, એટલે પહેલું છે તે જ્ઞાનાવર્ણીય માટે કીધું. પડી હારસી એ દર્શનાવર્ણીય માટે કીધું. મજ્જ પછી હળચિત્ત, કુલાલ, ભંડઘારીણ, આ બધા નામ છે જે હમણાં મેં તમને સમજાવ્યા કે 8 કર્મને કોની સાથે સરખાવ્યા છે. આ ગાથા આવડી જાય તો તમને ખબર પડે. અને જો અહીંયા નામ નથી લખ્યા કર્મના, તો એ લોકો એમ સમજે છે કે તમને ઈ 8 નામ આવડે છે, એટલે નામ નથી. એટલે પેલું જે છે પડ પાટો એ જ્ઞાનાવર્ણીય માટે, પડી હારસી એ દ્વારપાલ માટે, ખડક, હવે તમને જ કેજો ખડક છે કોની માટે છે? બોલો. મોહનીય. હા, ખડક મોહનીય માટે નથી. ખડક એટલે તલવાર. વેદનીય માટે છે. હા, મદિરા છે કોની માટે છે?
મોહનીય માટે. મોહનીય માટે. હજી એક રહી ગયું, સોરી, આયુષ્ય. એ બેડી. બેડી તમે 4 પ્રકારની છે. એક હીરાની છે, એક સોનાની છે, એક ચાંદીની છે, એક પિત્તળની છે. તો હીરાની છે દેવ આયુષ્ય. પણ દેવમાં પણ ગયા, પણ તમારી પગ સાથે બેડી તો બંધાયેલી જ છે. એટલે આયુષ્યમાં જન્મ લેશો એટલે તમારું આત્મા બંધાઈ જશે. પછી આપણે ખુશ થઈએ, મારા પગમાં તો જુઓ હીરાની બેડી છે, તમારામાં તો ચાંદીની છે. પણ આપણે ચારે છીએ તો આ રૂમમાં જ, સંસારમાં જ. તો બેડી આપણને બેડી રૂપ નથી લાગતી, આપણને ગમે છે આ મોહનીયના કારણે. એટલે આયુષ્ય કર્મને બેડી સાથે સરખાવ્યું. પણ 4 અલગ અલગ બેડી, કોઈકને હીરાની છે, કોઈકને સોનાની છે, કોઈકને ચાંદીની છે. પણ આપણે સાથીઓ કરતી વખતે નક્કી કરવાનું કે મને કોઈ પણ બેડી જોઈતી નથી. મારો આત્મા મુક્ત છે અને કાયમી સુખી થવું છે. બરાબર. પછી ચિતારો એટલે નામ કર્મ, કુંભાર એટલે ગોત્ર કર્મ, અને ભંડારી એટલે અંતરાય કર્મ. બરાબર. આ 8 કર્મનો સ્વભાવ જાણવો. પછી 39 જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય. અહીંયા નામ આપ્યા ઈહ એટલે કે કયા કર્મ? નાણ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ દર્શનાવર્ણ્ય, વેય વેદનીય, મોહાઉ મોહ અને આઉ બે ભેગા થયા છે, મોહનીય આયુષ્ય. નામ ગોયાણી, નામ અને ગોત્ર. નીચે છે વિગમ, વિગમ એટલે અંતરાય. બરાબર. અને હવે બધાના દીકરા કીધા. કોના કોના કેટલા ભેદ તમારે કર્મગ્રંથ 1 માં ભણવાના છે? તો જ્ઞાનાવર્ણ્યના 5 છે. 5 પ્રકારે આવરણ કરે આપણા ઉપર. મતિ જ્ઞાનાવર્ણ્ય, શુદ્ધ જ્ઞાનાવર્ણ્ય, અવધિ જ્ઞાનાવર્ણ્ય, વનપર્ય જ્ઞાનાવર્ણ્ય અને કેવલ જ્ઞાનાવર્ણ્ય. દર્શનાવર્ણ્યના 9 ભેદ છે. નામ અહીંયા કદાચ નહીં આપ્યા હોય, હું તમને બધા દીકરાના કોના કોના કયા દીકરાઓ છે એનું ટેબલ મોકલી દઉં છું. દર્શન એટલે સમજણ પણ આવરણ કરે. અને એના મુખ્ય 2 ભેદ છે. એક તો જો ચક્ષુ તમારા વીક કરે તો એ તમે સમજણ ન લઈ શકો બુકમાંથી, ચક્ષુ વર્ણ્ય, દર્શનાવર્ણ્ય. આ કાન, મોઢું, આંખને છોડી દો, બીજા 5 ઇન્દ્રિયમાંથી બીજી 4 ઇન્દ્રિય છે એ વીક થઈ જાય. સમજો મારા કાન નથી ચાલતા તો હું સાંભળી નથી શકતી, તો મને અચક્ષુ દર્શનાવર્ણ્ય. બરાબર. તો એવી રીતે દર્શનાવર્ણ્ય આપણું જે કેવળ દર્શન છે, જે કેવળ જ્ઞાન સાથે સરખાવેલું છે, એના ઉપર પણ આવરણ છે. એટલે અવધિ જ્ઞાનાવર્ણ્ય, અવધિ દર્શનાવર્ણ્ય અને કેવલ દર્શનાવર્ણ્ય, એમ 4 પ્રકાર છે. અને 5 ટાઈપની નિદ્રા છે. એ નિદ્રા પણ તમને આપી દે દર્શનાવર્ણ્ય, કે આ તો બધું સમજી જશે, જાગશે તો શીખી જશે મોહનીયને કેમ તોડવાનો. એટલે ચલો એને નિદ્રા આપો. નિદ્રાના 5 પ્રકાર છે. એકને એવી નિદ્રા આવે કે હું એને જગાડું તો તરત જાગી જાય. એકને એવી નિદ્રા આવે કે એને 2-3 વખત મારવું પડે તો ઉઠે. એકને એવી નિદ્રા આવે કે ચાલતા ચાલતા પણ ઊંઘી જાય, બેઠા બેઠા પણ ઊંઘી જાય. એટલે આ અલગ અલગ નિદ્રાના પ્રકાર છે. તો ગાઢમાં ગાઢ જે છે એના નામ બધાના લઉં છું. નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, ખીણદ્રી. ખીણદ્રી એટલે તમને નરક અપાવે એવી નિદ્રા કે તમે ઊંઘમાં ઉઠો, ચાલો, કંઈ પણ તમને કામ કરવું હોય, સારું ખરાબ તમે કરી અને પાછા સુઈ જાઓ અને તમને ખબર જ ન પડે કે તમે ઉઠ્યા હતા. આવી નિદ્રા એક મુનિ ભગવંતને આવી હતી. એમને દિવસના એક હાથીએ ધક્કો મારેલો અને રાતના જે એમને ગુસ્સો આવેલો દિવસના, પણ મુનિ ભગવાન છે કંઈ કરી ના શકે. અને એક ગુસ્સો ઘૂંટાતો ગયો એટલે એમને રાતના થીણદ્રી નિદ્રા આવી અને એમાં જઈ અને એનો દાંત તોડે છે અને પાછા આવીને સુઈ જાય છે. ગુરુ ભગવંતે જોયું એમના ઉઠ્યા ને ત્યારે કે એના કપડા લોહીથી છે એટલે કંઈક થયું છે, પણ એમને મુનિને કંઈ યાદ જ નહીં. તો આવા નિદ્રાવાળા નરક બાંધે. તો ખીણદ્રી નિદ્રા એ પણ આનો પ્રકાર છે. એટલે દર્શનાવર્ણ્યના 9 પ્રકાર છે. પછી છે વેદનીય, તો સાતા અશાતા. મોહનીયના 28 છે, એ તમારે ભણવા પડે. પણ એના 3, એના મોહનીયના 2 દીકરા છે. થોડીક સમજણ આપું છું. 2 દીકરા છે. એક છે દર્શન મોહનીય, એક છે ચારિત્ર મોહનીય. હવે દર્શન મોહનીય અને દર્શનાવર્ણ્ય કર્મ સાથે કમ્પેર નહીં કરતા.
ઓલું દર્શનાવર્ણીય કર્મ અલગ છે અને આ દર્શન મોહનીય કર્મ અલગ છે. હવે બંનેમાં દર્શન શબ્દ કેમ છે? તો એ છે સમજણ માટે. તો મોહનીયના બે દીકરા હોય એ શું કરે? પહેલા એક દીકરો આપણને હેરાન કરે. દર્શન મોહનીય આપણને આપણી સમજણ સુધારવા ન દે, અને ચારિત્ર મોહનીયના દીકરો છે એ આપણું આચરણ સુધારવા ન દે. એટલે આપણે બધા શું કરીએ ખબર છે? જૈન દર્શન મોક્ષથી બધા આચરણ સુધારવા પાછળ પડી જાય કે મારે ખમાસપણું સરખું આપવું છે, મને આ યાત્રા સરખી કરવી છે, XYZ આચરણ 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 સરખું. પણ આપણને 99% જૈનને ખબર જ નથી કે સૌથી પહેલા તો મારી માન્યતા જ સુધારેલી નથી. તમે આચરણ સુધારીને સરસ રીતે જાત્રા કરશો, સરસ રીતે પૂજા કરશો, તો એ તો ચારિત્ર મોહનીયને તમે તોડો છો. પણ મારું દર્શન જ બગડેલું છે, તો દર્શન મોહની આવરણ હોય તો તમને સંકિત ન થાય, અને સંકિત ન થાય એટલે તમે મિથ્યાત્વમાં જ્યાં હો ત્યાં જ ફર્યા કરો. એક ઈઝી એક્ઝામ્પલ આપું. મારે જવું છે પાલીતાણા, અને મને કોઈક બસ વાળો મળી જાય અને હું ખુશ થઈ જાઉં કે હું તો બસમાં બેસી ગઈ, 2 કલાક 5 કલાક 10 કલાકથી બેઠી છું એટલે હવે પાલીતાણા આવી જશે. પણ એ બસ વાળો અંદર ને અંદર ઘાટકોપર ને મુંબઈમાં ફરાવતો હતો. તો મારો ક્યારે પણ આવવાનો છે હું પાલીતાણા પહોંચી શકું? એટલે તમને દિશા ખબર હોવી જોઈએ પાલીતાણાની કઈ દિશા છે. એટલે પેલા સમજણ સાચી હોવી જોઈએ. તમને ડ્રાઇવિંગ આવડતી હોય, ગાડી લઈને નીકળો એટલે તમને ડેસ્ટિનેશન મળી જાય એની ખાતરી થઈ જાય કે દિશા કરેક્ટ હોવી જોઈએ. તો આ ચારિત્ર મોહનીય એટલે ડ્રાઇવિંગ, પણ તમને મોહનીય જે દર્શન મોહનીય છે ને એ તમને દિશા રોંગ બતાડે, તમારી સમજણ રોંગ હોય એના કારણે તમે ક્યારે પણ મોક્ષ સુધી ન પહોંચી શકો. એટલે દર્શન મોહનીય કાઢવું આ ભાવમાં જરૂરી છે. તમને ક્યાંથી ખબર પડે છે? તો દર્શન મોહનીયના 3 દીકરા છે: સંકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય. તો છેડા પડી લેહણ કરો છો, સૌથી પહેલા મોક્ષ જવાનો રસ્તો કીધું કે સૂત્ર અર્થ તત્વ ભણો, હૃદયમાં ધરો, ને સૌથી પહેલું કાઢવાનું શું કીધું તમને 50 બોલમાં? હૃદયમાં ધરો, સંકિત મોહનીય, મિશ્ર સંકિત મોહનીય મોહનીય. અને મિથ્યાત્વ મોહનીય પરિહરો. જો તમે આજે એને કાઢો તો આજે સંકિત આવી જાય. અને પછી રાગ કાઢવાનું કીધું. બીજા 3 બોલ શું છે? કામરાગ, સ્નેહરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ. રાગ કાઢો. આ હવે તમે કાઢો નહીં, મોહનીયને કાઢો નહીં, રાગને કાઢો નહીં, અને પછી તમે સુદેવ તમારા પાર્લામાં લઈ આવ્યા, તો સુદેવ શું કરવાના છે? મોક્ષનો રસ્તો છેડા પડી લેહણના સૂત્રમાં પણ છે, બધા જ સૂત્રમાં છે, પણ ક્લિયર લખ્યું. તમારે રોજે જ પ્રાર્થના કરવાની કે સુદેવ આવે એનાથી પહેલા મોહનીયની ચોટલી પકડું. હું મારા રાગ જે છે કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, એને હું પકડું, એને હું કાઢું, તો જ આ 3 દીકરા છે મોહનીયના. ને મોહનીયના મુખ્ય 2 દીકરા છે, ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય. પણ કાઢવાનું પહેલા દર્શન મોહનીય છે. દર્શન મોહનીયને કાઢો ને એટલે તમને સંકિત આવી જાય. પછી ચારિત્ર મોહનીયના દીકરા છે કશાયો: અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોભ, અપ્રત્યાખ્યાને ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાને ક્રોધમાન માયાલોભ, સંજ્વલન ક્રોધમાન માયાલોભ, અને હાસ્ય, રતિ, અરતિ, શોભ, ભય. તમે બોલો છો ને છેડામાં, તો બધાના દીકરા છે, પણ એ આચરણ સરખું કરવા નથી. તો એનાથી ડરવાનું નહીં. કદાચ એને તમે ન જીતી શકો, ચલો હું બેસીને ખમાસમણું નથી આપી શકતી, તો શું થયું? પણ મને મારા ગુરુ માટે માન તો હોવું જોઈએ. એ મારો ચારિત્ર મોહનીય કરતા દર્શન મોહનીય સુધારવું જોઈએ. એની માટે આ 3 બોલ છેડા પડી લેહણમાં પહેલા મૂકવામાં આવ્યા છે. તો આ છે મોહનીયના 28 દીકરા, અને એને એક એક ને ભણવું પડે. આ તમે 3 ખાલી ચારિત્ર મોહનીયના જે દર્શન મોહનીયના 3 છે ને, સંકેત મોહની, મિશ્ર મોહની, મિથ્યાત્વ મોહની, આખો બીજો કર્મ ગ્રંથ આ 3 ઉપર છે. આખો ચોથો ગુણસ્થાનક, એટલે કે આપણને મિથ્યાત્વથી અનંત ભવોથી સંકિત સુધી જવા નથી દેતા આ 3 દીકરાઓ.
તો એને તમે કેટલું ડિટેલમાં સમજવું પડે ત્યારે તમે એમને તમારા જીવનમાંથી કાઢી શકો. ખાલી બોલો તો નીકળી જાય. કાલે પણ મોટા પ્રતિક્રમણમાં બોલ્યા હશો અને સામયિક લેતા હશો, નાનું પ્રતિક્રમણ કરતા હશો તો એમાં પણ બોલતા હશો, પણ બોલવાથી નહીં નીકળે. એની માટે ચોથું ગુણસ્થાનક મારો આત્મા કેવી રીતે મેળવે એ ભણવું પડે. એ બીજા કર્મગ્રંથમાં છે. એને મારા ખ્યાલથી મારી પાસે સમજો કે 1000 લોકો ભણતા હશે, 1000 એક અંદાજો કહું છું, તો એમાંથી હાર્ડલી 50 to 60 લોકોને જ આ પ્રોસિજર સમજાય છે. આ ટફ છે પ્રોસિજર. એટલે તમારે ઘણું 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 તમારું જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તોડી અને બેસવું પડે. માટે હું તમને કહું છું કે ખૂબ વિનય કરો, ખૂબ વિનય કરો. કારણ કે જો વિનય હશે તો જ તમને આ પ્રોસિજર સમજાશે. અધરવાઇઝ તમે નોટમાં લખી આવશો એનું પ્રોસિજર જે લખવાનું છે, પણ તમારા આત્માની વસ્તુ સમજાશે જ નહીં તો તમે કાઢશો કેવી રીતે એને, મોહનીયને? એટલે ખાલી વિનયથી જ આ વસ્તુ આપને સમજાશે. બરાબર? ચલો, મોહનીય. એના પછી આયુષ્ય કર્મ 4 છે. 4 ગતિઓ આપણને ખબર છે. નામ કર્મ 103 છે, જેના આપણે ટુકડા કર્યા હતા પાપ તત્વ અને પુણ્ય તત્વમાં. તમે બધા જોયા હતા ને, નામ કર્મ, કલશ, વર્ણ, હાડકાની રચના, બાંધો, બધું જોયું હતું ને? એ બધું નામ કર્મ. તો એના 103 ભેદ છે. એ પણ તમે આ બધા દીકરાઓ છે ને 158, એ તમારે કર્મગ્રંથ 1 માં ભણવામાં આવે કે મારે જે કર્મો સાથે લડવું છે એના આંકડો કેટલો છે, કયા કર્મ 8 મુખ્ય છે, એમના દીકરા કેટલા છે. કારણ કે તમે કોઈને હરાવવું હોય તો એનું આખું બેકગ્રાઉન્ડ તમને જાણવું પડે. તો આ કર્મ મને કેવી રીતે હેરાન કરે છે, હું શું કરું તો બંધાય, હું શું કરું તો આ તૂટે, એ બધું ભણવું પડે. બરાબર? તો અને છેલ્લે ગોત્રના 2, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, અંતરાયના 5. દાખલા તરીકે દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, લાભાંતરાય. તો આ મને દાન આપવું છે પણ મને કઈક અંતરાય આવી ગયું, મળવું જ નહીં. મને કોઈક વસ્તુ, હવે મારું ડાયાબિટીસ છે, ભોગવવું છે, રસગુલ્લો ખાવું છે પણ નહીં ખાઈ શકું, તો અંતરાય ઘરમાં આવી ગયું. તો હું કોઈને અંતરાય નાખું તો મને અંતરાય આવવાનું જ છે. તો તમે બીજા માટે અંતરાય રૂપ નહીં બનો, તો તમારા અંતરાય કર્મ બાય ડિફોલ્ટ તૂટી જશે. એટલે બધામાં એ શીખવાનું આવશે કર્મગ્રંથ 1 માં કે આ બંધાય કેવી રીતે છે, એને તોડી કેવી રીતે શકો. તો તમારા જ ફાયદા માટે છે. એટલે ગમે એવું અઘરું લાગે તો એ ભણવાનું જ કર્મગ્રંથે. બરાબર? તો આ થયા. અને હવે મારું એક રહી ગયું હતું, પેજ નંબર 66 પર, જે 8 કર્મો ને કોની સાથે સરખાવ્યા. પણ આ 8 કર્મને તોડો તો જે સિદ્ધ ભગવંતોના 8 ગુણો છે, એ 8 ગુણો આપણી અંદર પણ છે. તો એક ગુણ આપણો બહાર આવતો જાય. એક કર્મને તમે મારો તો એ ગુણ બહાર આવે. એટલે જ્ઞાની ભગવંતો સૌથી પહેલા મોહનીયને મારે, પછી દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાય એ પોતે તૂટી જાય. એ 3 સેવક છે મોહનીય કરવાના. એમાં જે ગુણ છે એ આપણી અંદર જાતે પ્રગટે. એટલે આ 4 વસ્તુ પ્રભુને કેવળ જ્ઞાનના દિવસે પ્રગટે. પણ જે બીજી 4 વસ્તુ છે એ શરીર સાથે સંકળાયેલી છે. એટલે પ્રભુનું શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી એમનું નામ રહેશે, ગોત્ર રહેશે, શરીર છે માટે સાતા અસાતા, અને તો ઈ વસ્તુ રહેવાની જ છે. તો ઈ જ્યારે પ્રભુનું નિર્વાણ થશે ત્યારે જ આ વસ્તુ તૂટી શકશે. એટલે એને કહેવાય જે તોડી શકાય ઘાતી કર્મ અને ન તોડી શકાય એ અઘાતી કર્મ. એ પોતે તૂટશે જ્યારે પ્રભુ નિર્વાણ પામશે, ત્યારે નામ કર્મ તૂટશે, એમનું ગોત્ર છૂટશે એમનું. બરાબર? આયુષ્ય પૂરું થશે. એટલે આયુષ્ય પણ ત્યારે જ પૂરું થશે. અને સાતા અને અસાતા શરીર હોય એટલે રહેવાની જ છે. એટલે સાતા અસાતા એટલે કે વેદનીય કર્મ પણ અંતિમ સમયે એમનાથી છૂટે. ત્યાં સુધી આ 4 કર્મ હમણાં પણ કેવળ જ્ઞાન થઈ જાય પછી પણ પ્રભુને ચોંટેલા જ હોય. બરાબર? અને શ્રીમંદર સ્વામીને હમણાં 8 માંથી 4 કર્મો ચોટેલા છે. 4 કર્મો એમણે તોડી
અને કેવળ જ્ઞાન મેળવી લીધું છે. એટલે આ આપણી અંદર પણ 8 ગુણો છે. એ જ 8 રૂચક પ્રદેશ કહે છે. આપણા નાભી પાસે 8 આત્માના પ્રદેશો એવા છે કે જેની સાથે કર્મ બંધાયેલા નથી. ઈ કર્મ વિનાના 8 આત્મ પ્રદેશ છે આપણી નાભી પાસે. એટલે એની રોજે પૂજા કરવાની. પ્રભુ પાસે પણ આ 8 પ્રદેશ હતા. અને હવે જો આજે તમે કર્મને બંધને તોડો તો તમારું એક આત્મ પ્રદેશ આ કર્મ રહિત કરો તો ઈ 8 ની બાજુનું જ એક જે છે એ કર્મ પ્રદેશ વગરનું આત્મ પ્રદેશ થાય. એટલે આમ સિક્વન્સમાં આપણા આત્મ પ્રદેશો કર્મ વગરના થાય. એમ કરતા કરતા એક વખત જેટલા આત્મ પ્રદેશ છે એ બધા કર્મ વગરના થાય ત્યારે આપણો મોક્ષ થાય. ખ્યાલ આવ્યું? એટલે આ ગાથા થઈ 39. હવે 40. હા બોલો. બેન બેન આપણે તમે હજી કર્મમાં કહીએ કે આ નિકાચિત કર્મ છે તો ઈ કઈ એટલે ઈ શેમાં એટલે કેવી રીતે કહેવાય? નિકાચિત તો ન જ તૂટે. હવે જયારે તમે કર્મ ગ્રંથ ભણશો એમાં 4 પ્રકારનો બંધ હજી બતાવશે. એટલે કે તમે કોઈ છોકરાને રસ્સીથી બાંધો અને લૂઝ બાંધો તો એ કેવું હોય કે તમે એને ખોલો, એક ડાબા હાથથી પણ આમ ખોલો તો નીકળી જાય. પણ એકદમ ડબલ 2-3 ગાંઠ મારી હોય તો બંને હાથ લગાડવા પડે અને પછી ખેંચી ખેંચીને ખોલવું પડે. પછી એવું હોય એટલે ત્યાં છે ને સોયનું એક્ઝામ્પલ આપ્યું છે કે ઘણી બધી સોય હોય અને તમે એવી રીતે કરો કે દોરી બાંધો તો નીકળી જાય ઈઝીલી. પછી ઘણી બધી સોયને 2-4 ગાંઠો મારો તો ડિફિકલ્ટી થાય. પછી તમે એવું કંઈક કરો કે એ સોયને 10 વર્ષ સુધી હાથ જ નથી લગાડી અને પછી જંગ પકડી ગયું અને એક બેગમાં ભેગી થઈ ગઈ, એવું એકદમ થઈ ગયું છે થર્ડ પ્રકારનું બધું. તો એમાં તમને મહેનત લાગે કે તમે ગરમ પાણીમાં નાખો, પછી એને કંઈક ઓઇલ લગાડો, ઝંકાડો, છૂટું કરો અને એ સોય છૂટી થઈ જાય. તે ચોથું છે એ નિકાચિત, એટલે કે ગરમ સોયનો ઢગલો તમે ગેસ ઉપર મૂકી દીધો. હવે એ જે મેલ્ટ થઈ ગયું લોખંડ, એટલે કોઈ પણ કરતા ઈ છૂટું થવાનું નથી. એટલે ઈ આત્માને ભોગવવું જ પડે. એટલે જ્યાં સુધી લૂઝ બંધાયેલું હોય ત્યાં સુધી મેં જે તમને કીધું હતું કે તમે ધર્મ આરાધના કરો તો એ જસ્ટ પ્રતિક્રમણ કરો, તૂટી ગયું. થોડુંક હજી હાર્ડ હોય તો તમે બીજા, ત્રીજા, ચોથા પ્રકારનું જે પ્રાયશ્ચિત હતું ને, એટલે કે પ્રતિક્રમણ પણ કરો, તપ પણ કરો, ગુરુ પાસે જઈને આલોચના પણ લો તો એ પછી ખુલે. અને ત્રીજું જે છે એની માટે હજી વધારે મહેનત કરવી પડે. તમે દીક્ષા લો, પાપને સંપૂર્ણ તોડો, એ રીતે અલ્પ નિકાચિત. અને ઓલું નિકાચિત છે એને તો ભોગવવું જ પડે. એટલે નિકાચિત પેલા બંધાય નહીં, પેલા હંમેશા શિથિલ બંધાય, એટલે કે તમે તોડી શકો એમ. તો એ જ વખતે આજે જ તમે પ્રતિક્રમણ કરી લીધું એટલે એ ખુલી ગયું, એટલે તમને ચિંતા જ નહીં. પણ આપણે એને જો 1 વર્ષ પર મૂકીએ તો એ કેવું થઈ જાય. અને 1 વર્ષે પણ ખોલો તો કંઈક મહેનત કરી 40 લોગસની ને ખુલી ગયું. પણ 1 વર્ષ વાળું પણ ન કરો ને 5-10 વર્ષ રાખો તો કેવું થાય. અને એ 5-10 વર્ષને લઈને ક્યારેય ન કરો તો પછી નિકાચિત થાય કે નહીં. એટલે આપણી પાસે નિકાચિત ન થાય એવા રસ્તા પ્રભુએ પ્રતિક્રમણ દ્વારા બતાવી દીધા. કે તમે રોજે રોજ ધોઈ નાખો કપડાનો દાગ તો એટલા બધા મેલા ના થાય. પણ જે લોકો 1 વર્ષ સુધી ન ધોય એની શું હાલત થાય, પછી તમે ધોઈને બતાડો એનું કેવું ધોવાય આત્મા. એટલે ઈ નિકાચિત થઈ જાય, પછી એને તમારે ભોગવવું પડે. એક જ રસ્તો છે કે જો તમે શપક શ્રેણી માંડો તો જ એ શપક શ્રેણીમાં, સમજો મહાવીર સ્વામીનો છેલ્લો ભાવ હતો ને તો હજી આટલા કર્મો એમના બાકી હતા ભોગવવાના, કારણ કે બધા ભાવમાં ભેગા કરેલા અને હજી તૂટ્યા નથી. એ શપક શ્રેણીમાં અનંત ભાવોના કર્મો બાકી હોય, એ બધા નિકાચિત પણ હોય તોય તૂટી જાય. તો જ તો આત્માનો મોક્ષ થાય. નહીં તો આપણે મોક્ષમાં કેવી રીતે જઈએ? આપણને આ છેલ્લો ભાવ કરવો હોય તો અનંત ભાવના કર્મ પડ્યા હોય તો શપક શ્રેણી જેવી કોઈ વસ્તુ ન હોય તો તમે કેવી રીતે તોડો? તમારે બાંધ્યા કરો ને ભોગવ્યા કરો, બાંધ્યા કરો ને ભોગવ્યા કરો. ચક્કરમાંથી નીકળવું હોય તો કંઈક તો એવું જોઈએ ને તમારી પાસે. તો અનંત ભાવના કર્મ જે લોકો જે ભાવમાં સંકેત પામ્યા અને તરત મોક્ષે ગયા
એ લોકોએ શપક શ્રેણી માંડી અને ઇન્સ્ટન્ટ વાળી 1 સેકન્ડમાં બધા કર્મો જેટલા આનંદ ભાવના કર્મો ભેગા હતા એ શપક શ્રેણીમાં તૂટવાની શક્તિ છે. એટલે શપક શ્રેણી માંડવી હોય તો ગૌતમ સ્વામી મહારાજા પૂછે છે મહાવીર સ્વામીને કે કેટલું બળ જોઈએ આપણને શપક શ્રેણી. હમણાં શપક શ્રેણી માંડવી એટલે શું? વિચારથી જ મોક્ષમાં જવાનું છે. તો એ વિચાર માંડવા માટે મને કેટલી શક્તિ જોઈએ? તો કહે છે કે જે છેલ્લો સમુદ્ર છે સ્વયંભૂ રમણ સમુદ્ર. સ્વયંભૂ રમણ હવે તમને એટલું લાગે નહીં, આપણે તો જૂના દરિયા જોયા હોય. એક જંબુદ્વીપ આખો 1 લાખ યોજનનો છે, એની પછી સમુદ્ર એ 2 લાખ યોજન આ બાજુ, 2 લાખ આ બાજુ, પછી દ્વીપ, પછી સમુદ્ર એ 4 લાખ, પછી 8 લાખ યોજન, 16 લાખ, 32 લાખ. અને કેટલા દ્વીપ સમુદ્ર છે? તો અસંખ્ય, તમે ગણી ન શકો એટલા દ્વીપ સમુદ્ર આ 14 લોકમાં છે. તો એ દ્વીપ સમુદ્રમાં છેલ્લામાં છેલ્લો જે સમુદ્ર છે એ છે સ્વયંભૂ રમણ. તો તમે ખાલી વિચારો કે સ્વયંભૂ રમણ કેટલો મોટો હશે. આપણે ઇમેજિન પણ ન કરી શકીએ એટલો મોટો સમુદ્ર. તમે 2 હાથથી તરો તો તમને કેટલી એનર્જી જોઈએ? એટલી એનર્જી શપક શ્રેણી માંડવા માટે જોઈએ. તો એ બળ પુણ્યથી મળે. એ પુણ્ય ભેગું કરવું છે આપણને કે હું શપક શ્રેણી, ઉપશમ શ્રેણી માંડી શકું. બરાબર? તો એ માંડે તો આ નિકાચિત કર્મો પણ એમાં તૂટી જાય. અને બધાની સ્થિતિ તમને આ ગાથા 40, 41, 42 માં આપી છે. જે હું સામેનો ટેબલ છે એમાં તમને કહું છું કે 30 કોડા કોડી સાગરોપમ. કોડા એટલે કરોડ અને કોડી એટલે હજી કરોડ, એટલે કરોડ, કરોડ અને હજી જો સાગરોપમ એટલે તમે એક સાગર એટલે કે એક દરિયાનું એક ટીપું રોજ બહાર કાઢો એને એક સાગરોપમ ખાલી થાય એટલો સમય. અને એવા કેટલા સાગરોપમ ખાલી કરવાના છે? 30 કરોડ ઇન્ટુ કરોડ એટલા ખાલી કરો ને એટલું જો જ્ઞાનાવરણીય હમણાં તમે જ્ઞાનની આસાધના કરો તો એટલું ગાઢ બંધાય કે કર્મ તમારી સાથે આટલો ટાઈમ સુધી સાથે રહી શકે. એટલે બધા બેન કર્મની 30 અલગ અલગ સ્થિતિ બેન છે. હા બોલો. બેન 30 કોડીને એટલે 30 કરોડ ને ઇન્ટુ 30 કરોડ એવી રીતે કરવાનું. હા એટલે 1 કોડા કોડી જો તમને એક્ઝામ્પલ 68 નંબરના પેજ પર બતાડ્યું છે. 1 કરોડ ઇન્ટુ 1 કરોડ આ 1 કોડા કોડી થઈ. હવે એવા આ 1 કોડા કોડીને તમને 30 કોડા કોડી કરવાનું છે. એટલે 30 કરોડ ઇન્ટુ 30 કરોડ. અચ્છા, ઓકે. પછી અને બેન તમે આયુષ્યની 1 સેકન્ડ 33 સાગરોપમ છે અને નામ ગોત્રની 20 છે. બરાબર? અને મીટિંગ પૂરી થવા જઈ રહી છે. જે આજ્ઞા વૃદ્ધ કંઈ પણ બોલાયું હતું શાંતમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જેતિ શાસનમ. હા બોલો શું કહેતા હતા? બેન તમે કહ્યું ને કે નાભીની આસપાસ 8 આત્મપ્રદેશ એકદમ શુદ્ધ છે, એની પૂજા કરવી જોઈએ. તો એ કેવી રીતે એટલે પ્રભુની હમણાં તમે પ્રભુની પ્રતિમા પર નાભી પર શુદ્ધ પ્રદેશની હું પૂજા કરી રહી છું. અને એ જે પ્રભુના અંગો છે એ જ આપણી અંદર પણ રહેલા છે. એટલે એનું આપણી નાભી પર પણ એ તમારા શુદ્ધ પ્રદેશોને હું વંદન કરું છું. અને જલ્દીથી મારા બધા આત્મ પ્રદેશ આ તમારા 8 જેવા થાય એવા ભાવ કરવાના છે. કઈ ચંદન પૂજા લઈને પૂજા નથી કરવાની, પણ એવા ભાવ કરવાના છે. અચ્છા. અને બેન તમે કીધું ને થીણધી નિદ્રામાં સારું કામ પણ કરી આવે અને ખરાબ કામ પણ કરી આવે. હા તો સારું કરે તો પણ નરકમાં જ જાય. એ સારું એટલે તીણધરી નથી, જનરલી કેવા માટે હોય, પણ સારું કામ તમે કોણ કરવાના છો? દિવસના નથી કરતા. જનરલી કોઈક ઉઠે ને સારું કામ તમે જે કરે છે એ તીણધરીમાં, તીણધરી એટલે નરક એટલે કે ખરાબ જ કરવાનું છે. તમે નીંદમાં જોશો ને દિવસના તમે સારા છો મારી સાથે, પણ કંઈક મારી સાથે બગડ્યું ને તો એ તમે 4 ગાડી ઊંઘમાં સપનામાં આપી શકો. એટલે આપણે સારું કરવાના છીએ એવું વિચારતા જ નહીં, કોઈ કરતું જ નથી. અચ્છા. આ
કહેવા માટે એક ટર્મ છે, બાકી કોઈ કરતું નથી. તમે જે દિવસના સારા છો ને એ એટલા રાતના ખરાબ છો, એટલે સપનામાં જે છો ને એ કરેક્ટ છો. તો તમારે એટલે જ તો કુસુમીણ દુસુમીણ આવે છે કે સવારના મેં રાતના શું કર્યું તું, મારે બધું જોવું જોઈએ. એટલે અંદરનો કચરો બધો એમાં દેખાય. એટલે રાઈ પ્રતિક્રમણ કરો ને તો કુસુમીણ દુસુમીણ બહુ સારી રીતે કરવું જોઈએ તમે. ઓકે. એટલે ખબર પડે કોની સાથે રાગ છે, કોની સાથે દ્વેષ છે. રાગ છે તો એ પણ તોડવું છે, દ્વેષ છે તો એ પણ તોડવું છે. બરાબર. હા ચલો બેન, હજી એક સમજાયું.